ત્યાં પણ હવે મારી પછી જાગૃતિ સુની રહ્યો છે ઈશાભાઈ બસાવા જય જવાન જય જવાન રાજુભાઈ તું આગે बढ़ो રાજુભાઈ તું આગે बढ़ो પ્રવીણભાઈ તું આગે बढ़ो આજની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો આગેવાનો ખેત મજૂરો ભાગ્યાઓ યુવાનો માતા બહેનો બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે, વચનો મળ્યા છે। દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે। આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે, પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે, સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય, ખાતરની અછત હોય, રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા, પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને એ કટકીના કડતા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા, આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ લડ્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે। ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને, તમે મંત્રીમંડળ બદલવાઓ છો, તમે નવા નવા મંત્રી લાવશો, પણ આવનારા દિવસોમાં ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે। સરકાર બદલી દઈશું અમે। આ કડતા પ્રથાની લડત માત્ર સૌરાષ્ટ્ર પૂરતી નથી રહેવાની, આ કડતા પ્રથાની લડત આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે। ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાની છે। તૈયાર છો બધા? બે હાથ ઊંચા કરીને સમર્થન આપવા લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું। તૈયાર છો? ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો। આજે 3 ટાઈમનું અન્ન પૂરું પાડનાર આ જગતના તાતની હાલત શું છે? આજે એમની સરકારના કડતા કરનારાઓને જેલમાં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો એટલે તમને જેલમાં જવું પડે, તમે આદિવાસીઓ માટે લડો એટલે તમને જેલમાં જવું પડે, તમે વિદ્યાર્થીઓ માટે લડો તમને જેલમાં જવું પડે, તમે રોડ રસ્તા માટે લડો તમને જેલમાં જવું પડે। આ સરકારની નીતિ રહી છે અને આ સરકારે જે મંત્રી આદેશ કર્યો, ગૃહમંત્રી, આ ગુજરાતના ગૃહમંત્રીને આ કેબિનેટની વિસ્તરણમાં સુપર સીએમ બનાવી દેવામાં આવ્યા અને ગુજરાતના જે સીએમ હતા એને ડમી સીએમ બનાવી દેવામાં આવ્યા। ત્યારે કેટલાક નેતાઓના અમે રસ્તે ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કુંવરજીભાઈ બાવળિયા અને બીજા રાજકોટના એક નેતાનો હું વિડિયો હમણાં જોતો આવતો હતો। એમણે કીધું કે આમ આદમી પાર્ટી
અને એમના દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રી અહીંયા અરાજકતા ફેલાવવા માટે આવ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે કહીએ છીએ, પંજાબમાં જ્યારે પૂર આવ્યું, પંજાબની સરકારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયા વળતર આપ્યું, જેનું ઘર તબાહ થયું એને 1,20,000 આપ્યા, જેના પશુ જાનમાલને નુકસાન થયું એને એક પશુએ 40,000 રૂપિયા ચૂકવણું કર્યું. ત્યારે તમારી ભાજપની સરકાર આ ખેડૂતો સાથે માત્ર અન્યાય કરી રહી છે, અન્યાય. મંત્રીઓ બમ બૂટ પહેરીને એના મુલાકાતે જાય, ફોટો સેશન કરાવે, એમને ખેડૂતે પકવેલું અનાજ વાસમાં આવે, ત્યારે આ સરકારને આપણે જોવું પડશે. તમે પંજાબની સરકારમાં જોઈ લો, પંજાબની સરકારમાં દિવસે 12 કલાકની વીજળી ખેડૂતને મફત આપવામાં આવે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ખેડૂતોને માત્ર લોલીપોપ આપ્યો છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. ત્યારે મારા સાથીઓ, મારા જગતના તાત, મારા યુવાન મિત્રોને આહવાન કરું છું, આવનારા દિવસોમાં જે આપણા ભાઈઓ જેલમાં છે, એ જેલનો બદલો આપણે તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં મતદાન કરીને એમને લેવાનો છે. આજે રાજુભાઈ કરપડા એકલા નથી, આજે પ્રવીણ રામ એકલા નથી, આજે આખો ગુજરાતનો હરેક સમાજનો ખેડૂત, હરેક વર્ગ આજે એમની સાથે છે. આવનારા દિવસોમાં આંદોલન ખૂબ આગળ જવાનું છે. ત્યારે મારા આજની આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો સૌને આજે આજની સભામાં પધારવા બદલ અને રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, પિયુષભાઈ પરમાર, રમેશભાઈ મેર, એમના પરિવારના તમામ સાથીઓ જે પણ જેલોમાં છે, અમે આમ આદમી પાર્ટી તમારા માટે ઊભા છે. આપના માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી પણ અહીંયા આવ્યા છે. આવનારા સમયોમાં સડકથી લઈને સદન સુધી જ્યાં લડત લડવાની થશે, આમ આદમી પાર્ટી તમારી સાથે છે અને પૂરી તાકાતથી અમે લડવાના છે. ત્યારે આજની આ સભામાં ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો સૌએ આપણે સમર્થન કર્યું અને સહકાર આપ્યો અને આવનારા દિવસોની આ લડતને આગળ વધારવા માટે પણ તમે અમને આહવાન કર્યું છે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય કિસાન, જય જવાન.